હાલ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યા છે, જેમાં આણંદ જિલ્લાના 8 તાલુકામાંથી વિવિધ પ્રોજેક્ટ અને મોડેલ રજૂ કરવામાં આવ્યા છે. આ મોડેલોમાં ઝાકરિયાપુરા ગામની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો અંજના અને કૃષ્ણપાલે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઓટોમેટિક ટોયલેટ ક્લિનિક સિસ્ટમનું પ્રદર્શન કરી વિભાગ 1માં આણંદ જિલ્લાના પ્રથમ નંબર મેળવેલ છે. સાથે આપણે જોઈએ છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે ટોયલેટ સાફ કરવા જાય છે ત્યારે દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ટોયલેટ સાફ કરતી વખતે તેના હાથ ગંદા ટોયલેટના સંપર્કમાં આવે છે, જેનાથી ચામડીની સમસ્યા અને વિવિધ ઇન્ફેક્શન થતા જોવા મળે છે. તે માટે અમે ઓટોમેટિક ટોયલેટ ક્લીન થાય તે માટેની વ્યવસ્થા કરી છે. આ બ્રશવાળા વિભાગને ટોયલેટની અંદર મૂકી દેવામાં આવે છે. પછી સોલર લાઇટ કે લાઇટના માધ્યમથી મોટર ચાલુ કરી દેવામાં આવે છે. બ્રશમાં જોડે મોટરના આધારે તે ઉપર નીચે થઈને ટોયલેટ ક્લીન કરી દેશે. સાથે ઓટો સિસ્ટમમાં લગાવેલ છે, તેના જેવા પાણી અને ફિનાઇલનો છંટકાવ થતો રહે છે. તે માટે ઓટોમેટિક ટોયલેટ ક્લીન થઈ જશે. તેને અડવાની પણ જરૂર રહેતી નથી. તેમાં લગાવેલ અલ્ટ્રાવાયોલેટ લાઇટના કિરણો દ્વારા સૂક્ષ્મ કીટાણુનો નાશ કરી સ્વચ્છ અને આરોગ્યપ્રદ ટોયલેટ બનાવી શકાય છે. ટોયલેટ ધોવામાં 5 થી 6 ડોલ પાણી વપરાય છે. તેની જગ્યાએ એકદમ ઓછા પાણીમાં ટોયલેટ ક્લીન થઈ જશે. પાણીનો બગાડ અટકશે અને સ્વચ્છતા જળવાશે. પ્રકૃતિ મનુષ્યનું આરોગ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે, સ્વચ્છતા જળવાય, વીજળીનો બચાવ થાય અને પાણીનો બચાવ થાય તે માટેનો છે. અમારી આ કૃતિ જે રીતે અમે સમજાવી તે રીતે પ્રવૃત્તિ મૂકવાથી આટલા ઇન્ફેક્શનોથી બચી શકાય છે.